નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ વિષય પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણની આજથી શરૂઆત કરીશું। 1 થી 5 પ્રકરણો મોટા દાખલા અને ટૂંકા દાખલા સહિત આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે। આ જે પ્રકરણ છે એ ધોરણ 11 માટે તો મહત્વનું ગણાશે જ, પરંતુ આ પ્રકરણ આ એવું પહેલું એક પ્રકરણ કહી શકાય કે જે ધોરણ 12માં પણ તમને ખૂબ જ કામ લાગશે। તો આ પ્રકરણ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ। સૌથી પહેલાં આપણે પહેલો ભાગ ક્રમચયની શરૂઆત કરીશું। ક્રમચય એટલે શું? સાદા શબ્દોમાં સમજવું હોય, સામાન્ય અર્થમાં સમજવું હોય તો ક્રમચય એટલે ગોઠવણી। ક્રમચયનો એક સામાન્ય અર્થ થઈ શકે એ છે ગોઠવણીને લગતો। એટલે જ્યારે પણ આપણને કોઈ બાબત વિશે ગોઠવણી કરવાની જરૂર હશે તો આપણે ક્રમચયનો ઉપયોગ કરીશું। ધારો કે આપણી પાસે 5 વિદ્યાર્થીઓ છે અને 5 વિદ્યાર્થીઓને આપણે 5 અલગ અલગ સ્થાન પર, 4 અલગ અલગ સ્થાન પર અથવા 3 અલગ અલગ ખુરશીમાં એમને ગોઠવવા છે। ખાસ ધ્યાન રાખજો, ગોઠવવા છે તો એ કેટલી રીતે ગોઠવી શકાય? ઘણી વખત શાળામાં ફંક્શન હોય, આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય, આપણી પાસે 3 ખુરશી છે અને મહેમાનો 5 છે, તો એ 5 મહેમાનોમાં ને આપણે 3 અલગ અલગ ખુરશીમાં કેવી રીતે અથવા કેટલી રીતે ગોઠવી શકીએ? જ્યારે આવો કોઈક પ્રશ્ન હશે તો આપણે ક્રમચયનો ઉપયોગ કરવો પડશે। હવે સાથે સાથે થોડુંક સંચય માટે પણ કહી દઉં કે જ્યારે ક્રમચય એ ગોઠવણીને લગતી બાબત છે તો સંચય એ પસંદગીને લગતી બાબત છે। ક્રમચયમાં ગોઠવણી આવશે જ્યારે સંચયમાં પસંદગી આવશે। મારે 5 મહેમાનોને 3 ખુરશી પર ગોઠવવા છે, એમની ગોઠવણી કરવી છે, એમને બેસાડવા છે, તો એ આપણું ક્રમચય થશે। અને હવે એ જ 5 મહેમાનોમાંથી 3 મહેમાનની જો મારે પસંદગી કરવી હશે તો એ પસંદગી માટે આપણે સંચયનો ઉપયોગ કરવો પડશે। તો ક્રમચય અને સંચયમાં એક ખાસ તફાવત ધ્યાન રાખજો કે જ્યારે ગોઠવણીની બાબત આવશે તો ક્રમચયનો ઉપયોગ થશે અને પસંદગીની બાબત આવશે તો આપણે સંચયનો ઉપયોગ કરવો પડશે। તો શરૂઆત કરીએ ક્રમચયને સમજવાની। ક્રમચય કઈ અર્થમાં સમજી શકાય? તો કે n જુદી જુદી વસ્તુઓ આપેલી હોય, n કોઈક પ્રાકૃતિક સંખ્યા, 8 વસ્તુઓ, 4 વસ્તુઓ, 10 વસ્તુઓ, 5 વસ્તુઓ, તો આ n જુદી જુદી વસ્તુઓ આપેલી હોય એમને એમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાનો પર ગોઠવવાના દરેક વિકલ્પને આપણે ક્રમચય કહીશું। એટલે કે n વસ્તુઓમાંથી r સ્થાન પર ગોઠવવાના વિકલ્પને આપણે ક્રમચય કહીશું। અગાઉ સમજાયું કે 5 મહેમાનો, એમને 3 સ્થાન, 3 ખુરશી, તો n વસ્તુઓ એને r સ્થાન પર, તો 5 મહેમાનોને 3 ખુરશી પર ગોઠવવા છે, બેસાડવા છે, તો એના દરેક વિકલ્પને આપણે ક્રમચય કહીશું। આ ક્રમચય થયું। આ ક્રમચયની જે ગોઠવણી છે એની જે આપણને કુલ સંખ્યા મળે છે, કેટલી રીતે ગોઠવી શકાય, કેટલી રીતે ગોઠવી શકાય એવી ગોઠવણીની કુલ સંખ્યાને સંકેતમાં NPR અથવા NPR, PNR, NPR આવી અલગ અલગ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। અહીંયા P એ પરમ્યુટેશન માટે છે। અંગ્રેજીમાં ક્રમચયને પરમ્યુટેશન કહેવામાં આવે છે અને સંચયને આપણે કોમ્બિનેશન કહીશું। તો પરમ્યુટેશન માટે આપણે અહીંયા P લીધેલો છે, તો આ P જે દર્શાવે છે એ પરમ્યુટેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે।
અને એન અને આર તો આપણને ખ્યાલ જ છે, વ્યાખ્યામાં જ આગળ આવી ગયું કે એન વસ્તુઓમાંથી આર સ્થાન પર ગોઠવવાના. તો આ એન એટલે કુલ વસ્તુઓ છે અને આર એટલે સ્થાન છે. તો આ એનપીઆર આ રીતે, એનપીઆર, પીએનઆર, એનપીઆર આ રીતે અલગ અલગ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ક્રમચયને સંકેતમાં. જેવી રીતે મધ્યકને એક્સ બાર, મધ્યસ્થને એમ, બહુલકને M0, પ્રમાણિત વિચલનને S છે, અલગ અલગ સંકેતો. એવી જ રીતે ક્રમચયને સંકેતમાં આ અલગ અલગ રીતે દર્શાવી શકાય. આપણે જે સૌથી વધારે ઉપયોગ કરીશું તે આનો હશે એનપીઆર. ધ્યાન રાખજો, એન સ્મોલ છે, પી આ રીતે આવશે અને આર અહીંયા નીચે છે. આ સુપરસ્ક્રિપ્ટ અને લોઅર સ્ક્રિપ્ટ કોમ્પ્યુટરની ભાષામાં ને એ બધામાં તમે સમજો તો આ રીતે લખવાનો છે. આ એન પી આર આમ લખવાનું નથી. હા, આવું લખી શકાય છે, બરાબર, પણ સાથે ને સાથે એનપીઆર નથી લખવાનું. ક્લિયર? તો આ ધ્યાન એક રાખજો. સંકેતમાં આપણે આ રીતે લખી શકીશું. એટલે ટૂંકમાં કહીએ તો એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે એન જુદી જુદી વસ્તુઓને ફરીથી આર સ્થાન પર ગોઠવવાના કુલ ક્રમચયો તમે એનપીઆર દ્વારા દર્શાવી શકો છો. અને આ એનપીઆર એટલે શું? તો આ એનપીઆરને વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જો વિસ્તૃતીકરણ કરીએ તો તમે આવું કહી શકો કે પ્રથમ, અથવા તો એવું કહી શકીએ કે માન લો કે આપણી પાસે 5 મહેમાન છે, બરાબર, અને ખુરશી આપણી પાસે 3 છે. તો એમને કેટલી રીતે ગોઠવી શકાય, કેટલી રીતે બેસાડી શકાય? તો કે સૌથી પહેલો જે મહેમાન છે ને એને બેસવા માટે કેટલી ખુરશી દેખાશે? હા, 3, બરાબર. એટલે સૌથી પહેલાં એન આવશે, પછી આવશે n-1, પછી એક ઓછી સંખ્યા થઈ જશે, મહેમાન પણ ઓછા થશે, ખુરશી પણ ઓછી થશે. અને એ જ પ્રમાણે એના પછીની ગોઠવણી માટે આપણી પાસે હજુ એક સંખ્યા ઘટશે, એટલે કે n-2 થશે. આવું ને આપણે ક્રમબદ્ધ પાછળ ને પાછળ જતા રહેવું પડશે, બરાબર. તો એનપીઆરને વ્યાખ્યા સ્વરૂપે તમારે વિસ્તૃતીકરણ કરવું હોય તો n ગુણ્યા n-1 ગુણ્યા n-2 આવું તમારે ઘટતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં તમારે જવું પડશે. ક્યાં સુધી? તો n-r+1 ન આવે ત્યાં સુધી, બરાબર છે. સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે વધારે, એ સામેથી વધારે ખ્યાલ આવશે. તો આ વ્યાખ્યા સ્વરૂપે તમે આ રીતે દર્શાવી શકો છો. હવે જ્યારે પણ આ ક્રમચયની વાત આવે તો આ ક્રમચયની સાથે એક શબ્દ સંકળાયેલો છે, ક્રમ ગુણિત. ગુણિત એટલે ગુણાકાર. આ ક્રમનો તમે જોશો ને તો ગુણાકાર દર્શાવે છે. તો ક્રમચયના અભ્યાસ માટે આપણે ક્રમ ગુણિતનો અભ્યાસ કરવો અથવા એનો ખ્યાલ મેળવવો ખૂબ જ જરૂરી છે. અને આ ક્રમ ગુણિત એટલે શું? તો ક્રમ ગુણિત એટલે ફેક્ટોરિયલ. કદાચ ભણીને આવ્યા હશો, ફેક્ટોરિયલ, જેને આવી રીતે ગુજરાતીમાં જે ઉદ્ગાર ચિહ્નોની નિશાની છે ને એ રીતે દર્શાવાય, અથવા અંગ્રેજીમાં જે એલ કહેવાય એ એલની નિશાની વડે દર્શાવાય. ગુજરાત આને ફેક્ટોરિયલ કહેવાશે, ફેક્ટોરિયલ, બરાબર. આ ઉદ્ગાર ચિહ્ન જેવી નિશાની છે એના દ્વારા તમે એને દર્શાવી શકો. એ ક્રમ ગુણિત છે. તો આપણે આ ક્રમ ગુણિતને સંકેતમાં ફેક્ટોરિયલ વડે દર્શાવીએ છીએ. તો હવે એ જ ફેક્ટોરિયલનો ઉપયોગ કરીને જો આપણે ક્રમચયને દર્શાવવું હોય સૂત્ર સ્વરૂપે, આ વ્યાખ્યા સ્વરૂપે છે, હવે સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો કંઈક આ રીતે દર્શાવી શકાય, NPR બરાબર n ફેક્ટોરિયલ, નિશાની ખ્યાલ છે ને, ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ, બરાબર. હવે પેલું ઉદાહરણ તમને યાદ કરીને આને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે કે આપણી પાસે 5 મહેમાનો છે, એટલે કે n આપણી પાસે 5 છે અને સ્થાન એમને બેસાડવાના 3, ખુરશી 3 જ છે. તો NPR એમાં n આપણી પાસે મહેમાનોની સંખ્યા છે 5 અને r સ્થાન છે આપણી પાસે 3. તો NPR એટલે કે 5p3 થશે.
અને હવે આને જો આપણે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય n ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ 3 n માઇનસ r, તો n 5 r 3, 5 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 5માંથી 3 જાય તો 2 ફેક્ટોરિયલ. હવે શું કરવાનું તો કે 5ને ધીમે ધીમે ક્રમ ગુણિતના ઘટાડા પ્રમાણે આગળ લઈ જવાના. અહીં હતું બરાબર, તો પહેલાં આવશે 5, પછી એમાંથી એક ઘટાડીએ તો આવશે 4, પછી હજુ એક ઘટાડીએ તો આવશે 3, હજુ એક ઘટાડીએ તો આવશે 2, અને પછી રાખીશું ફેક્ટોરિયલ જે છેદમાં છે. છેદમાં જેટલા ફેક્ટોરિયલ છે ત્યાં સુધી 5નો ક્રમ ઘટાડતા જઈએ, છેદમાં 2 ફેક્ટોરિયલ લખીશું. હવે થશે શું, આ 2 ફેક્ટોરિયલ અને આ 2 ફેક્ટોરિયલ નીકળી જશે એટલે આપણી પાસે રહેશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3. તો હવે આનો જે ગુણાકાર થાય એ આપણી ગોઠવણીની કુલ સંખ્યા કહેવાશે. તો કેટલી થાય છે? 60 થાય છે ને. તો આનો અર્થ કે 5 મહેમાનોને 3 ખુરશી પર જો ગોઠવવા હોય તો 60 રીતે, 60 અલગ અલગ રીતે તમે એને ગોઠવી શકો છો. આ 60 એ 60 તમારા વિકલ્પ થયા. હવે કયા 60 વિકલ્પ છે એ તો અત્યારે હું તમને બોર્ડ પર દર્શાવી નહીં શકું. આપણે એક નાનું ઉદાહરણ લઈશું કે જેમાં આ ગોઠવણી થોડીક ઓછી આવતી હોય, જેથી તમને દરેક ગોઠવણી હું બોર્ડ પર દર્શાવીને બતાવી શકીશ. આપણે એક ઉદાહરણ લઈશું, પણ હાલ પૂરતું જે ઉદાહરણ લીધેલું છે કે 5 મહેમાનો છે ને 3 ખુરશી છે, તો એના માટે આપણે આ 60 ગોઠવણીના વિકલ્પ આપણી પાસે અવેલેબલ છે. એટલે 5 મહેમાનોને 3 ખુરશી પર 60 અલગ અલગ રીતે, ધ્યાન રાખજો, 60 અલગ અલગ રીતે ગોઠવી શકાય છે. બરાબર, તો એ 60 કયા એ ભવિષ્યમાં આપણે ચર્ચા કરીશું એની, બરાબર છે, અથવા આની થોડીક સંખ્યા ઘટાડીને આપણે પ્રયત્ન કરીશું એટલે તમને ખ્યાલ આવશે. તો ટૂંકમાં કહીએ તો ક્રમ ગુણિતના આધારે જો તમારે ક્રમચયને સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો આ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ દ્વારા દર્શાવી શકાય. હવે આ n ફેક્ટોરિયલ એટલે શું? તો કે n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. ફેક્ટોરિયલનો અર્થ શું થશે? n ફેક્ટોરિયલનો અર્થ તો કે 1 થી શરૂ કરીને n સુધી તમે જાઓ. n એટલે જે પણ પ્રાકૃતિક સંખ્યા હોય, ધારો કે 3 હોય તો 1 થી 3 સુધીની, 5 હોય તો 1 થી 5 સુધીની, આવું અર્થઘટન થાય. તો n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. આ પુસ્તક પ્રમાણે આમ છે, હું આને થોડુંક ઊંધું લખીશ. 1 થી n ના બદલે હું લખીશ n થી 1 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. આ થોડુંક સરળ રહેશે, કારણ કે જ્યારે 5 ફેક્ટોરિયલ હોય તો 1 થી 5 જવાને બદલે આમ 5 થી ઊંધા જઈએ તો વધારે સારું, કે 5, 4, 3, 2 અને 1. 1 થી 5 પણ જાઓ તો કંઈ વાંધો છે જ નહીં, પણ હું એને આ રીતે લખીશ કે n થી 1 સુધી જવાનું, 5 થી 1 સુધી જવાનું, અને આ તમામ જે સંખ્યાઓનો ગુણાકાર આવે એ આપણા માટે n ફેક્ટોરિયલ કહેવાશે. હવે આ ક્રમચયના બાબતો માટે અમુક ઉપયોગી જે બાબતો છે અથવા ઉપયોગી જે સમીકરણના ઉત્તર છે, જવાબ છે, એ તમારે યાદ રાખવાના રહેશે. જેવા રીતે કે પહેલું છે np0 બરાબર 1. હવે સાબિતી દ્વારા આવી શકે છે, પણ હમણાં થોડીક આપણે એવું સમજીએ કે થોડુંક સમજી લઈએ કે આનો જવાબ 1 આવે છે. થોડુંક જો આને કાઢી નાખવું તો ઝડપથી થોડુંક બતાવી પણ શકું તમને. ધારો કે np0 બરાબર સમજીએ તો np0 એટલે ઉપર તો n ફેક્ટોરિયલ થાય અને છેદમાં શું થાય તો કે n માઇનસ 0 ફેક્ટોરિયલ. હવે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ 0 એટલે પાછું n જ રહેશે, અને n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઉડી ગયા એટલે જવાબ આવશે 1. તો આ રીતે જવાબ 1 આવે. એ જ રીતે છે np1 બરાબર, np1 તો શું થાય? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 1 ફેક્ટોરિયલ. હવે n ફેક્ટોરિયલને આપણે, મેં તમને અહીંયા સમજાવ્યું કે n ફેક્ટોરિયલ એટલે n થી 1 સુધીની. તો હું પાછળ જાઉં તો પહેલું n લઈ લઉં અને પછી n માંથી 1 બાદ કરવાનું, કારણ કે 5
ગુણ્યા 4, તો 4 એટલે શું? n માંથી 1 ઓછો, અહીં હતું જ n ગુણ્યા n માઇનસ 1, અને હવે છેદમાં n માઇનસ 1 જ છે એટલે હું અટકી જાઉં છું અને છેદમાં n માઇનસ 1 ફેક્ટોરિયલ, તો આ બંને ઉડી જાય તો તમારો જવાબ આવશે n. તો અહીંયા છે જ કે np1 બરાબર n. આ જ રીતે npn બરાબર n ફેક્ટોરિયલ પણ થાય. ચલો એ પણ સમજી લઈએ કેવી રીતે. તો કે npn નો અર્થ થાય n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ n ફેક્ટોરિયલ, કેમ કે npr એટલે n માઇનસ n. હવે n માંથી n જાય એટલે શું થઈ જાય? તો કે 0 ફેક્ટોરિયલ, અને 0 ફેક્ટોરિયલનો અર્થ થાય છે 1. લખીને બતાવી શકાય કે 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. આને સાબિતી વગર આપણે સ્વીકારવાનો છે. તો અહીંયા ગાડી n ફેક્ટોરિયલના છેદમાં 1 લખીએ તો જવાબ આવશે n ફેક્ટોરિયલ. હા રહ્યો n ફેક્ટોરિયલ, બરાબર છે. તો આ જ રીતે npn માઇનસ 1 બરાબર પણ n જ ફેક્ટોરિયલ આવશે. એ કેવી રીતે? ચલો એ સમજી લઈએ. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ n, હા શું થઈ જશે? હવે અહીંયા +1 થઈ જશે ને. ચલો n જતા રહ્યા એટલે n ફેક્ટોરિયલના છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે તો n ફેક્ટોરિયલ જ રહે ને. ઓકે, તો આ રીતે તમારે આ બાબતો યાદ રાખવાની છે. આ રીતે સાબિત કરી શકાય છે, પણ તમારે આને સમજવાની છે, એકવાર જોઈ રાખવાની છે. પછી જ્યારે દાખલામાં ઉપયોગ આવશે તો સીધે સીધું ધારો કે માન લેવું હોય કે 6p0, તો તમારે કોઈ ગણતરી ન બતાવો, ડાયરેક્ટલી તમારે 1 લખી શકો છો. આવું આવે કે 6p6, તો 6 ફેક્ટોરિયલ લખી દો તો ચાલે, એટલે કે 6 5 4 3 2 1. પછી એવું આવે કે 6p1, તો 6 લખી દો, જવાબ જ 6 થઈ જાય. તો આવી રીતે આ બાબતોને ધ્યાનમાં રાખીશું તો અમુક જવાબો તમે સીધે સીધા લખી શકશો કે જેની આપણને આગળ જરૂર પડશે. તો આ રીતે આપણે ધ્યાન રાખીશું કે ક્રમચયની જે મુખ્ય બાબતો છે એ કંઈક આ રીતે રજૂ થઈ શકે. થોડુંક રિવાઇઝ કરી લઈએ ઝડપથી તો ખ્યાલ આવશે કે ક્રમચય એટલે શું. તો કે n વસ્તુઓમાંથી r સ્થાન પર ગોઠવણીના દરેક વિકલ્પને ક્રમચય તરીકે ઓળખાય, જેને સંકેતમાં npr વડે દર્શાવીશું. આ npરની જે ક્રમચયો છે એને આપણે વ્યાખ્યા સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ. n-1 n-2 n-r+1 સુધી. ક્રમચય માટે ફેક્ટોરિયલ ક્રમ ગણિતનું બહુ મહત્વ છે, જેના આધારે સૂત્ર સ્વરૂપે npr કંઈક આ રીતે દર્શાવી શકાય. n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલનો અર્થ થાય n થી 1 અથવા 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. અમુક સમીકરણ અથવા ઉપયોગી બાબતો છે, પરિણામો જેને કહી શકાય, એ તમે યાદ રાખશો તો તમને અનુકૂળતા રહેશે આગળ દાખલાઓમાં. કે np0નો જવાબ 1 આવશે, np1નો જવાબ n આવશે, npn એનો જવાબ n ફેક્ટોરિયલ આવશે. ધ્યાન રાખજો, આ ફક્ત n છે અને આ n ફેક્ટોરિયલ છે, કારણ કે ફેક્ટોરિયલ એટલે હા 1 સુધી જવું પડશે પાછળ. આમાં જવાની જરૂર નથી, એમાં તો n એટલે n, 6 એટલે 6 જ, પણ 6 ફેક્ટોરિયલ એટલે 6 5 4 3 2 1 બધાનો ગુણાકાર. આપણે યાદ રાખજો ખાસ. એ જ રીતે npn-1 એટલે પણ n જ ફેક્ટોરિયલ થાય, અને 0 ફેક્ટોરિયલ એટલે 1. ક્લિયર છે? તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો અને રિવાઇઝ કરજો. ધોરણ 12 માટે પણ આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે.